વાળને ખરેખર ઘાટા અને લાંબા કરવા માટે રોજની માત્ર 5 મિનિટ એક સરળ આદત ખૂબ મોટો બદલાવ લાવી શકે છે. જો કે કોઈ જાદુઈ ઉપાય રાતોરાત કામ નથી કરતો, પરંતુ આ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલો ઉપાય ચોક્કસ ફાયદો કરશે. 5 મિનિટનો બેસ્ટ ઉપાય: ડીપ સ્કાલ્પ મસાજ, માથાની માલિશ. રોજ રાત્રે સૂતા પહેલાં અથવા સવારે માત્ર 5 મિનિટ માથાના મૂળમાં સ્કાલ્પ પર મસાજ કરવાથી બ્લડ સર્ક્યુલેશન, લોહીનું પરિભ્રમણ વધે છે, જે વાળના ગ્રોથ માટે સૌથી જરૂરી છે. કેવી રીતે કરવું? સ્ટેપ 1. તમારા હાથને આંગળીઓના ટેરવા ફિંગર ટિપ્સનો ઉપયોગ કરો. નખથી ક્યારેય ખંજવાળશો નહીં. સ્ટેપ 2. વાળના મૂળમાં આંગળીઓ રાખીને હળવા હાથે ગોળાકારમાં મસાજ કરો. સ્ટેપ 3. આગળના ભાગથી શરૂ કરીને ધીમે ધીમે માથાના પાછળના અને ગરદન સુધીના ભાગ સુધી જાઓ. પ્રો ટીપ: જો તમે ઈચ્છો તો અઠવાડિયામાં 2 વાર આ 5 મિનિટની મસાજમાં રોઝમેરી ઓઇલના 2-3 ટીપાં નાળિયેર અથવા બદામના તેલ સાથે મિક્સ કરીને વાપરી શકો છો. રોઝમેરી વાળ ઉગાડવા અને ખરતા અટકાવવા માટે ખૂબ અસરકારક મનાય છે. અન્ય ઝડપી 5 મિનિટના વિકલ્પો: રોઝમેરી વોટર સ્પ્રે. જો તમને રોજ તેલ લગાવવાનું ન ગમતું હોય તો રોજ સવારે વાળના મૂળમાં રોઝમેરી વોટર સ્પ્રે કરીને 2 મિનિટ હળવી મસાજ કરો. આમાં વાળ ચીકણા થતા નથી અને તે હેર ફોલિકલ્સને એક્ટિવ કરે છે. લાકડાનો કાંસકો. પ્લાસ્ટિકના કાંસકાને બદલે લીમડાના લાકડાનો કાંસકાથી રોજ 5 મિનિટ વાળ ઓળવાની આદત પાડો. આનાથી સ્કાલ્પનું નેચરલ ઓઇલ આખા વાળમાં સારી રીતે ફેલાય છે અને વાળનો ગ્રોથ સારો થાય છે. વાસ્તવિકતા: વિજ્ઞાન પ્રમાણે વાળ દર મહિને સરેરાશ અડધોથી પોણો ઇંચ જ વધે છે. બહારના ઉપાયોની સાથે પૂરતું પાણી પીવું, પ્રોટીન અને આયરનયુક્ત ખોરાક લેવો જેમ કે કઠોળ, પાલક, ડ્રાય ફ્રૂટ્સ અને પૂરતી ઊંઘ લેવી પણ એટલી જ જરૂરી છે. સતત 2 થી 3 મહિના આ 5 મિનિટનું રૂટીન ફોલો કરો. રોજ માત્ર 5 મિનિટનો અકસીર ઉપાય: હૂંફાળા તેલથી હળવી માલિશ. વાળના મૂળને પોષણ આપવા અને તેનો વિકાસ ઝડપી કરવા માટે આ દેશી રીત સૌથી ઉત્તમ છે. તેલ તૈયાર કરો. આ એક વાટકીમાં 2 ચમચી શુદ્ધ નાળિયેરનું તેલ અથવા આમળાનું તેલ લો અને તેને સહેજ હૂંફાળું, કોસલું ગરમ કરો. મસાજ કરો. રાત્રે સૂતા પહેલાં અથવા નહાવાના 1 કલાક પહેલાં આ તેલને આંગળીઓના ટેરવા પર લઈને માથાના મૂળમાં સ્કાલ્પ પર લગાવો. 5 મિનિટનો સમય: આંગળીઓથી હળવા હાથે 5 મિનિટ સુધી ગોળાકાર ગતિમાં મસાજ કરો. આનાથી માથામાં લોહીનું પરિભ્રમણ વધશે અને ઊંઘ પણ સારી આવશે. ઘાટા અને લાંબા વાળ માટે બીજી અકસીર 5 મિનિટની ટિપ્સ: કાંદાનો રસ, ઓનિયન જ્યુસ. અઠવાડિયામાં 1-2 વાર. કાંદામાં ભરપૂર માત્રામાં સલ્ફર હોય છે જે હેર ફોલિકલ્સને મજબૂત બનાવે છે. કાંદાનો રસ કાઢીને માત્ર 5 મિનિટ માટે વાળના મૂળમાં લગાવો અને પછી હર્બલ શેમ્પૂથી ધોઈ લો. એલોવેરા જેલ. તાજા એલોવેરા જેલને રોજ 5 મિનિટ માથામાં લગાવીને મસાજ કરવાથી વાળમાં ચમક આવે છે અને ખોડો મટે છે. લીમડાના લાકડાનો કાંસકો. પ્લાસ્ટિકને બદલે લીમડાના લાકડાના કાંસકાથી રોજ 5 મિનિટ વાળ ઓળવાની આદત રાખો, જેનાથી સ્કાલ્પનું નેચરલ બ્લડ સર્ક્યુલેશન વધે છે. અહીં વાળને વધુ ઘાટા અને લાંબા અને કાળા બનાવવાનો વધુ એક અસલ ગુજરાતી અને દેશી ઉપાય આપ્યો છે. આમળા અને મેથીનો 5 મિનિટનો આયુર્વેદિક ઉપાય: વાળને મૂળથી મજબૂત કરવા અને ખરતા અટકાવવા માટે. દાદી-નાનીના સમયનો આ સૌથી જૂનો અને અચૂક નુસ્ખો છે. પેસ્ટ બનાવવાની રીત: 2 ચમચી આમળાનો પાવડર અને 1 ચમચી મેથીદાણાનો પાવડર લો. તેમાં થોડું ગુલાબજળ અથવા છાશ મેળવીને ઘટ્ટ પેસ્ટ બનાવી લો. લગાવવાની રીત: આ પેસ્ટને રોજ અથવા અઠવાડિયામાં 2-3 વાર વાળના મૂળમાં બરાબર લગાવો. 5 મિનિટનો સમય: આંગળીઓથી હળવા હાથે 5 મિનિટ સુધી મસાજ કરો, જેથી પોષણ તત્વો સીધા વાળના મૂળ સુધી પહોંચે. પછી તેને સૂકવા દો અને સાદા પાણીથી ધોઈ લો. બીજા 2 અસીમ દેશી નુસ્ખા: કડી પત્તા અને નાળિયેર તેલ. થોડા તાજા કડી પત્તાને નાળિયેરના તેલમાં ગરમ કરી લો.
આ તેલથી અઠવાડિયામાં 2-3 વાર 5 મિનિટ માલિશ કરવાથી વાળ અકાળે સફેદ થતા અટકે છે અને લાંબા થાય છે. ચોખાનું પાણી, રાઈસ વોટર. ભાત બનાવતી વખતે વધેલું પાણી ઓસામણ ઠંડુ કરીને 5 મિનિટ વાળમાં લગાવો અને પછી ધોઈ લો. આનાથી વાળમાં અદ્ભુત ચમક આવે છે અને સિલ્કી બને છે. જાસૂદના ફૂલ અને તેલનો 5 મિનિટનો જાદુઈ ઉપાય. દાદી નાનીના સમયથી વાળ માટે જાસૂદના ફૂલ અને પાનને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. આનાથી વાળ ઝડપથી વધે છે અને ખરતા બંધ થાય છે. બનાવવાની રીત: તાજા જાસૂદના 2-3 ફૂલ અને થોડા પાનને મિક્સરમાં પીસીને અથવા સીધા જ નાળિયેર કે બદામના તેલમાં થોડીવાર ઉકાળીને તેલ તૈયાર કરો. લગાવવાની રીત: આ તેલને હૂંફાળા કરીને રાત્રે અથવા નહાયાના થોડા સમય પહેલાં વાળના મૂળમાં લગાવો. 5 મિનિટનો સમય. આંગળીઓથી હળવા હાથે 5 મિનિટ સુધી મસાજ કરો જેથી ખોપરી સ્કાલ્પમાં રહેલું લોહીનું પરિભ્રમણ તેજ થાય છે. આનાથી વાળ કાળા, મુલાયમ અને લાંબા થાય છે. બીજા 2 અસીમ દેશી નુસ્ખા. મેથી અને દહીંનો હેર માસ્ક. 2 ચમચી રાત્રે પલાળેલી મેથીને વાટીને તેમાં 2 ચમચી તાજું ખાટું દહીં ભેળવો. આ પેસ્ટને 5 મિનિટ લગાવીને મસાજ કરો અને 20 મિનિટ પછી ધોઈ લો. આનાથી ખોડો ગાયબ થઈ જશે અને વાળ ડાન્સ કરતા લાંબા થશે. ડુંગળી અને મધનો રસ. 2 ચમચી ડુંગળીના રસમાં અડધી ચમચી મધ મિક્સ કરીને રૂની મદદથી માત્ર 5 મિનિટ માટે વાળના મૂળમાં લગાવો. આ હેર ગ્રોથ માટે રામબાણ ઇલાજ છે. લીમડા અને નાળિયેર તેલનો 5 મિનિટનો અક્ષીર ઉપાય. માથાની ત્વચાને હેલ્ધી રાખવા અને વાળના મૂળને મજબૂત કરવા માટે લીમડાનો આ ઉપાય ખૂબ જ ગુણકારી છે. બનાવવાની રીત: થોડા તાજા લીમડાના પાન સાફ કરીને તેને નાળિયેરના શુદ્ધ તેલમાં બરાબર ઉકાળી લો જેથી પાનનો બધો જ ગુણ તેલમાં આવી જાય. તેલ હૂંફાળું થાય એટલે તેને ગાળી લો. લગાવવાની રીત: આ હૂંફાળા લીમડાના તેલને રાત્રે સૂતા પહેલાં અથવા નહાવાના 1 કલાક પહેલાં વાળના મૂળમાં લગાવો. 5 મિનિટનો સમય. આંગળીઓના ટેરવાથી 5 મિનિટ સુધી હળવા હાથે ગોળાકાર ગતિમાં માલિશ કરો. આનાથી ખોપરી સ્કાલ્પનું ઇન્ફેક્શન દૂર થશે, જૂનો ખોડો મટશે અને વાળનો ગ્રોથ ડબલ ઝડપથી થશે. બીજા 2 અસીમ દેશી નુસ્ખા. બટેકાનો રસનો પ્રયોગ. બટેકાના રસમાં ભરપૂર વિટામિન્સ હોય છે. બટેટાનો તાજો રસ કાઢીને માત્ર 5 મિનિટ માટે વાળના મૂળમાં લગાવીને માલિશ કરો અને પછી હર્બલ શેમ્પૂથી ધોઈ લો. આનાથી ખરતા વાળની સમસ્યા ઝડપથી ઘટે છે. આમળા અને લીંબુનો રસ. 1 ચમચી આમળાના રસમાં થોડા ટીપાં લીંબુનો રસ મિક્સ કરીને 5 મિનિટ માટે સ્કાલ્પ પર મસાજ કરો. આનાથી વાળ મૂળથી કાળા, મજબૂત અને લાંબા બને છે.